પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે રોમન 12 અને તેની 12મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે। વચન આ પ્રમાણે છે, આશામાં આનંદ કરો, સંકટમાં ધીરજ રાખો, પ્રાર્થનામાં લાગુ રહો। આમીન। આ પ્રભુનું વચન છે રોમન 12 તેની 12મી કલમ। આજનો આપણો જે વિષય છે એ વિષય છે પ્રાર્થનાનો નિયમ। જ્યારે આપણે રોમનોને પત્ર તેનો 12મો અધ્યાય વાંચીએ છીએ અને તેની 9મી કલમથી શરૂ કરીને અંત ભાગ સુધી ખ્રિસ્તી જીવનમાં નિયમ એની બાબતો આપણને જોવા મળે છે અને ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિના જીવનમાં ચોક્કસથી એ નિયમનું સ્થાન હોવું જોઈએ। અને આજે આપણે પ્રાર્થનાના નિયમ વિશે, ખ્રિસ્તી વિશ્વાસી જીવનમાં પ્રાર્થનાના નિયમ વિશે આજે આપણે જોવા માંગીએ છીએ। પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જો આપણે એમનો દાખલો લઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નિત્ય હંમેશા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રાર્થના કરતા હતા। એકાંતમાં, ઉજ્જડ જગ્યાઓમાં, પહાડ પર, વાડીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દરેક જગ્યાએ, દરેક સમયે એ પ્રાર્થના કરતા આપણને જોવા મળે છે અને એમના જીવન પરથી આપણે દાખલો અને બોધ આપણે લઈ શકીએ છીએ। પ્રભુ ઈસુ ખ્રિસ્ત વહેલી સવારે મળસ્કુ થતા, અર્લી મોર્નિંગ, વહેલી સવારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઉજ્જડ સ્થળો જઈને એ પ્રાર્થના કરે છે। માર્ક 1 અને તેની 35મી કલમ। અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આખી રાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રાર્થનામાં સમય ગાળે છે। લૂક 6 અધ્યાય 12મી કલમ। એ આખી રાત એ પહાડ પર જઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રાર્થનામાં સમય ગાળે છે, ચમત્કારો કરતા પહેલાં અને ઘણા અઘરા અથવા ઘણા બહુ જ જરૂરી એવા નિર્ણયો લેતા પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રાર્થનામાં સમય કાઢે। અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દુઃખી, વ્યથિત હોય ત્યારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને પ્રાર્થના કરતા જોવા મળે છે। અને લૂક 5મો અધ્યાય 16મી કલમ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકાંતે રાનમાં જઈને પ્રાર્થના કરતા આપણને જોવા મળે છે। એ એમની નિત્ય આદત, એમની હેબિટ છે। અને પ્રાર્થના એ ઈશ્વર તરફથી મળતો અમૂલ્ય ખજાનો છે। પ્રાર્થના માટે આજે આપણે મુખ્યત્વે 3 નિયમો જોવા માંગીએ છીએ। સૌથી પહેલી બાબત, સૌથી પહેલો નિયમ, આપણે જેમની સાથે અથવા જેમની સમક્ષ વાત કરી રહ્યા છે, જેમની સમક્ષ આપણે આવી રહ્યા છે, તો પૂરી સભાનતાને સાથે, સંપૂર્ણ સભાનતાને સાથે, પૂરી જાગૃતિને સાથે આપણે એ પ્રાર્થનામાં આપણે પ્રવેશ કરવો જોઈએ। અને પ્રાર્થનાની ચાવી આપણે જોઈએ તો એ વિશ્વાસ અને એ આરાધનાની ભાવના છે। આપણી પ્રાર્થનામાં એ વિશ્વાસ અને એ આરાધનાનો ભાવ એ ચોક્કસથી અવશ્ય એ હોવો જોઈએ। અને આપણે આપણા હૃદય અને મનને એવી રીતે તૈયાર કરીએ, ઘડીએ કે એ ઈશ્વરની સાથે એ એકરૂપ થાય। પ્રાર્થનામાં ભટકવું એ બહુ સરળ છે। જ્યારે તમે નક્કી કરો કે આજે પ્રાર્થનામાં સમય ગુજારવો છે, પસાર કરવો છે, ત્યારે ઘણી બધી બાબતો એ આપણી સામે આવીને ઊભી રહે છે। પ્રાર્થનામાં ભટકવું એ સરળ છે અને જો એમાં આપણે બેદરકાર બનીએ છીએ તો આપણે એ પ્રાર્થનામાં આપણે એ ઈશ્વરનું જાણે કે અપમાન કરીએ છીએ, નિંદા કરીએ છીએ। અને બધી ચિંતાઓ, આકર્ષણોથી જ્યારે આપણે દૂર થઈએ છીએ અને ઈશ્વરની હાજરીની સભાનતામાં આવીએ છીએ, ઈશ્વરને મહિમા આપીએ છીએ, ત્યારે એ બધી બાબતોથી મુક્ત થઈને આપણે પ્રાર્થનામાં જોડાઈ શકીએ છીએ। બીજી બાબત, આપણે ફક્ત તે જ બાબતો પ્રાર્થનામાં માંગીએ છીએ કે જેની આપણને જરૂર છે। લગભગ આપણી પ્રાર્થના ઘણી બધી વખતે એ સ્વાર્થી બની જાય છે। ઘણી બધી વખતે આપણી પ્રાર્થનાના ઉત્તર આપણને મળતા નથી, કારણ કે આપણે જે માંગીએ છીએ એ ઈશ્વરની ઈચ્છા, ઈશ્વરના આયોજનને અનુરૂપ હોતું નથી, માટે ઘણી બધી વખત આપણી પ્રાર્થનાઓ સાંભળવામાં આવતી નથી। પણ આપણે ફક્ત તે જ બાબતો અથવા વસ્તુઓની માંગણી કરવી જોઈએ કે જે ઈશ્વર એની પરવાનગી આપે છે, જે ઈશ્વરની ઈચ્છા અને ઈશ્વરના આયોજનો મુજબ છે। જો આપણે આપણી પાપી ઈચ્છાઓ મુજબ માંગીએ છીએ તો આપણે પ્રાર્થનામાં ઈશ્વરના આયોજનો અને ઈશ્વરની આપણે એની નિંદા કરીએ છીએ। આપણી પ્રાર્થનામાં ઈશ્વરની ઈચ્છા અને ઈશ્વરના આયોજનને પ્રાથમિકતા આપવી જોઈએ, ત્યારે પ્રાર્થનાઓ પ્રભુ સાંભળે છે। ત્રીજી બાબત અને છેલ્લો નિયમ,
ઘણી બધી વખતે આપણે આપણી પ્રાર્થનામાં આપણા શત્રુઓ અથવા જેઓ આપણી સામે પડ્યા છે તેઓને આપણી પ્રાર્થનામાં કોઈ સ્થાન આપતા નથી. ગીતશાસ્ત્ર 109મો અધ્યાય 4th કલમમાં દાઉદ કહે છે, મારા પ્રેમના બદલામાં તેઓ મારા શત્રુ થયા છે, પણ હું તો પ્રાર્થના જ કર્યા કરું છું. દાઉદના જીવનમાં શાઉલ અને એનો પોતાનો દીકરો અબશાલોમ અને બીજા ઘણા બધા લોકો એની પાછળ પડે છે, પણ તેમ છતાં પણ દાઉદ કહે છે કે હું તો મારા પ્રેમના બદલામાં તેઓ મારા શત્રુ થયા છે, પણ હું તો પ્રાર્થના જ કર્યા કરું છું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ આ જ શિક્ષણ આપે છે. માથી 5મો અધ્યાય 44મી કલમ, તમે તમારા વેરીઓ પર પ્રેમ કરો ને જેઓ તમારી પાછળ પડે છે તેઓને માટે પ્રાર્થના કરો. આ છે ખ્રિસ્તી વિશ્વાસી જીવનમાં પ્રાર્થના